બટારમાં ટ્રેક્ટર રિવર્સ લેતા મહિલા ફસાઈ ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર કન્સ્ટ્રક્શન સાઇટ બહાર ટ્રેક્ટર બેદરકારીપૂર્વક રિવર્સ લેવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન રસ્તે પસાર થતી મહિલા ટ્રેક્ટર ચાલકને નજરે ન ચડતા અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે। ઘટના સ્થળે હાજર લોકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ હતી। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જવાબદારી સ્વીકારવામાં ગલ્લા-તલ્લા કરવામાં આવતા લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો। લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ટ્રેક્ટર ચાલક નશામાં હતો કે કેમ, જો કે આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે। ઇજાગ્રસ્ત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ટ્રેક્ટર ચાલક તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મહિલાએ રડતા રડતા જણાવ્યું હતું કે જો મારો જીવ ગયો હોત તો મારા બાળકો અને પરિવારને આખી જિંદગી રોવાનું આવત। આ ઘટનાએ શહેરમાં રોડ પર ચાલતા સામાન્ય લોકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। નિર્માણાધીન સાઇટ ઉપર યોગ્ય સલામતીના પગલાં અને બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે।